જય શ્રી કૃષ્ણ. હું નરેશ સોની પદ્માવતી ગોળમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી દુકાનની અંદર અત્યારે થાળી, ગ્લાસ, વાટકી, ચમચ દરેક વસ્તુ તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે. પ્યોર ચાંદીના ગ્લાસ, વાટકી, થાળી, ચમચ દરેક રેન્જ, દરેક સાઇઝમાં અવેલેબલ છે. વાટકીની અંદર દરેક વજનની દરેક સાઇઝો અવેલેબલ છે. આ 40 થી 50 ગ્રામની વાટકી છે. આ 60 ગ્રામ છે, 20 ગ્રામ, 30 ગ્રામ, 25 ગ્રામ. આ ફેન્સી વેરાયટી છે. એમાં બી તમને 15 ગ્રામથી લઈને 50 ગ્રામ સુધીની દરેક સાઇઝો મળી જશે. આમાં મોટી સાઇઝ છે, આ બાઉલ ટાઈપની છે, આ સાદી છે, આ 10 ગ્રામની છે. ઓછામાં ઓછી તમને 5 ગ્રામ સુધીની વાટકી મળી જશે. આ 5 ગ્રામની જ છે. પૂજામાં મૂકવા માટે, ગિફ્ટ આપવા માટે 5 ગ્રામથી લઈને 60-70 ગ્રામ સુધીની દરેક સાઇઝની વાટકીઓ દરેક રેન્જમાં હાજર સ્ટોકમાં દરેક ડિઝાઇનમાં મળી જશે. થાળીમાં આ ફેન્સી વેરાયટીની થાળીઓ છે. આ પ્લેન થાળી છે. એમાં પણ તમને બધી જ સાઇઝો મળી રહેશે. આમાં 20 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીની થાળી તમને હાજર સ્ટોકની અંદર જોવા મળશે. નહીં હોય તો ઓર્ડરથી લાઈ પણ આપીશું. આ ફેન્સી વેરાયટી છે. આમાં ચમચ છે 10 ગ્રામ, 15 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ, 30 ગ્રામની ચમચ દરેક સાઇઝમાં હાજર સ્ટોકમાં મળી જશે. આ ગ્લાસ છે. ગ્લાસમાં તમને મોટો ગ્લાસ 70-80 ગ્રામ સુધીનો મળી જશે. એમાં નાનામાં નાનો 15-20 ગ્રામ સુધીનો બી અવેલેબલ છે. આ 60-70 ગ્રામ, 50 ગ્રામ, 40 ગ્રામ દરેક ડિઝાઇન અલગ અલગ છે. આ બાઉલ છે. આ નાના છોકરા માટે દૂધ પીવા માટેનો ફેન્સી ટેડી બિયર વાળો ગ્લાસ છે. પછી આ બાઉલ ટાઈપનો ગ્લાસ છે જે ફક્ત 30-35 ગ્રામનો છે. આમાં તમને 15 ગ્રામ, 20 ગ્રામ બધા જ મળી રહેશે. આ સાદા ગ્લાસ છે. આમાં બી તમને 10 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ બધા જ મળી રહેશે. આ ભગવાનને જલ ચડાવવા માટેનો ગ્લાસ છે. એ બી તમને દરેક સાઇઝમાં મળી રહેશે. તમે જે બી ઓર્ડર આપશો એ સાઇઝ બી મળી રહેશે. એડ્રેસ છે વીર ખમણ હાઉસની બાજુમાં, SBI બેંકની સામે, મેઘાણીનગર. આ દરેક વેરાયટી તમને હાજર સ્ટોકની અંદર તૈયાર જોવા મળશે. તો એકવાર રૂબરૂ અમારી દુકાનની મુલાકાત લો. અને અત્યારે અમારે માનસૂન ઓફર ચાલી રહી છે. મજૂરીમાં અમે 50% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. તો એકવાર દુકાનની રૂબરૂ મુલાકાત લેવા હું આપ સૌનું નિવેદન કરું છું. તો આવો અને અમારી દુકાનની મુલાકાત લો. દરેક સાઇઝો અવેલેબલ છે, દરેક રેન્જ છે. 1000, 500, 2000, 5000, 2500, 1500 બધી જ સાઇઝ, બધી જ રેન્જ તમને મળી રહેશે. તો એકવાર રૂબરૂ મુલાકાત લેવો.